આજની ધર્મકથા. પ્રણામ. વિક્રમાદિત્ય હેમુ, જેને દિલ્હીના સરતાજ જોવા માટે આપણે આ કથા શરૂ કરી હતી, એવા હેમરાજ શેઠ અને એમના મિત્ર શેરશાહ. એમાંથી શેરશાહનું ગઈકાલ સુધી આપણે જોયું મૃત્યુ થયું. એક રૂપકડો લાગતો અફઘાન યુવક, અફઘાન સૈનિક એવું કામ કરી ગયો કે જે કામ કદાચ એ સમયે કોઈના મનમાં પણ નહીં હોય. સુરક્ષા રાખનાર, ગોઠવનાર વ્યક્તિઓએ પણ ક્યારે આવું વિચાર્યું નહીં હોય કે આવું પણ ક્યારેક અમારી હારે થઈ શકે. પણ એ થયું. આ જગત આમ પણ અશક્ય લાગતા દરેક કાર્યોને એવી રીતે કરાવી દે છે કે માનવીને હંમેશા એવું રિયલાઇઝેશન રહે કે એના કરતાં પણ વધુ શક્તિશાળી એવો સમય એ એના માથે ઊભો છે. ઇતિહાસ એમ કહે છે કે એ જે રૂપકડો યુવાન કે જે આ દારૂખાનાને આગ લગાડી અને શેરશાહના મોતનું કારણ બન્યો, એ રૂપકડો યુવાન એટલે બીજું કોઈ જ નહીં, ચિંતામણી નર્તિકા. પોતાના પિતાનું મૃત્યુ, પોતાના આખા રાજ્યનો પોતાની સામે થયેલો સંહાર, પોતાના બે ભાઈઓ સાથે થયેલી શરમજનક અને હિચકારી ગણાય એવી ઘટના, અને પોતાની સાથે તો જે થયું એ અસહ્ય ગણી શકાય એવું. 14 વર્ષની છોકરી હતી અને એને નર્તકી બનાવી દીધી. એ છોકરીના મનની અંદરમાં એ સમયે કેવો દાવાનળ ઉઠ્યો હશે. આપણે કલ્પના કરીએ કે જેની પોતાની માતા ફક્ત પોતાનું શિયળ સચવાઈને રહે એટલા માટે પોતાના જ પિતાના હાથેથી કટારી ખાઈને મૃત્યુ પામી છે. એવી શીલવતી વ્યક્તિનું સંતાન એને જ્યારે દિલ્હીના બજારમાં નર્તકી તરીકે મૂકી દેવામાં આવી હશે, ત્યારે અંદરથી કેવી પડી ભાંગી હશે. પણ એ પડી ભાંગ્યા પછીની જે અવસ્થા એણે પોતાની કરી, પોતે જે વ્યૂહબદ્ધ રીતે, યોજનાબદ્ધ રીતે એણે પોતાના અને પોતાની સમગ્ર કોમના, રજપૂતોના દુશ્મન અને સંહારક એવા શેરશાહ સાથે બદલો લેવા માટે એણે બહારથી તો ગમે તેટલા જે એણે કર્યા એ તો બરાબર છે, બહુ જબરદસ્ત હતા, પણ પોતાની માનસિકતાને એણે કેવી ઘડી હશે. ખાન બહાદુરને સ્ત્રી ચરિત્ર દ્વારા પટાવી લેવો, યુદ્ધના મેદાનમાં જવું, પોતાની નજર સામે આટલો મોટો સંહાર જોવો અને એ બધામાંથી પોતાનો રસ્તો પોતે કાઢી લેવો અને અશક્ય લાગતા એવા સ્થાન ઉપર પહોંચી અને અશક્ય લાગતું એવું કાર્ય બહુ સાહજિકતાથી કરી લેવું અને કર્યા પછી નીકળી પણ જવું, બહુ ગજબનાક ઘટના. આજના યુવાનો, યુવતીઓ, આજની નવી જનરેશન, ટીનેજર્સ, બહુ સામાન્ય લાગતા એવા કેટલા બધા ઘટનાક્રમથી ડિપ્રેશનમાં વહી જતા હોય, પોતાની જાતને નિષ્ફળ માનવા લાગતા હોય, મારી હારે જ કેમ આવું થાય છે, આ વિચાર કરી અને પોતાની લાચારીને પરાકાષ્ઠાએ પહોંચાડી દેતા હોય. કેટલી વાર એવું થતું હોય કે નબળા પગલાં લઈ લે, પોતાના જીવનના મહત્ત્વપૂર્ણ જે કાર્યો છે એ સમયે પોતાનું મગજ સાચવી ન રાખવાના કારણે પરિણામની અંદરમાં નિષ્ફળ વહી જાય. એમનું સ્કૂલિંગ, એમની એક્ઝામ્સ, એમનું એજ્યુકેશન, આ બધું બાજુ પર રહી જાય અને પોતાના મનમાં જે નિષ્ફળતા પોતે ધારી લીધી છે કે મારી સાથે મારા ફ્રેન્ડે આ કર્યું, મારી સાથે આ થયું, આ બધી જ વસ્તુઓને એટલી બધી ઊંચી કરી દે અને એમાંથી નિરાશાની ગર્તામાંથી બહાર જ ન આવી શકે અને જીવનની મહત્ત્વપૂર્ણ ઘટનાઓની અંદરમાં વધુને વધુ નિષ્ફળ જાય, એ રીતે આગળ વધવા લાગે. એવી પેઢી માટે આ ચિંતામણી નર્તિકા એનું દ્રષ્ટાંત
એ કદાચ એવરેસ્ટ કરતાં પણ ઊંચું ગણી શકાય. 14 વર્ષની છોકરી કઈ રીતે પોતાની નિરાશાઓમાંથી બહાર આવી, શું નથી વીત્યું એની ઉપર, અને તેમ છતાં કેવી અડીખમ રીતે બહાર આવી, અને ક્યાંય કોઈને અંદેશો પણ ન આવ્યો કે આ ચિંતામણીએ કર્યું છે. એ પાછી તરત પોતાના સ્થાન ઉપર ગોઠવાઈ ગઈ અને એક બહુ જ પ્રખ્યાત નર્તકી તરીકે ઇતિહાસમાં સ્થાન પામી. શેરશાહનું મૃત્યુ થયું. મરતા મરતા પોતે જે કહીને ગયો હતો કે મને સહસરામના ઉદ્યાન મહેલની અંદરમાં મને દફન કરજો, એવી જ રીતે એની પાછળ એમના રાજ પરિવારે આખું એ ઘટનાક્રમનું સંચાલન કર્યું. હવે બહુ મહત્ત્વના વ્યક્તિ હતા ખવાસ ખાન, કે જે એના સિપે સલાર ગણાતા, સર્વસ્વ ગણાતા. કારણ કે આખો ને આખો શેરશાહનો ઉત્થાનનો જે ક્રમ છે એમાં સાક્ષી તરીકે જો એની યારે કોઈ એક વ્યક્તિ હતું તો એ હતા આ ખવાસ ખાન. પોતે શેરશાહ કહીને ગયા છે કે મારા દીકરા આદિલ ખાનને મારી ગાદીએ બેસાડજો. એટલે હવે ખવાસ ખાન માટે તો શેરશાહે કીધેલું વાક્ય એ બ્રહ્મ વાક્ય હોય. એટલે જેવી બધી વિધિઓ પૂર્ણ થઈ એટલે તરત જ આ બધી વાતો શરૂ થઈ. આદિલ શાહ સુધી વાત પહોંચી. મૂળ શેરશાહને 2 દીકરાઓ, એક આદિલ ખાન હતો અને બીજો જે હતો એ જલાલ ખાન. બંનેની અંદરમાં શેરશાહના અલગ અલગ જે વ્યક્તિત્વના ગુણો હતા એ પ્રવેશેલા. આદિલ ખાન એ ભગવાનની ભક્તિની અંદરમાં, અલ્લાહની બંદગીની અંદરમાં પોતાનું આખું જીવન એ સમર્પિત કરી દેવા માટેની વિચારધારાવાળો હતો. એણે ક્યારેય રાજકાજની અંદરમાં બહુ રસ લીધો ન હતો. બહુ પવિત્ર અને નિષ્પક્ષ કહી શકાય અને બહુ જ સામાન્ય રીતે દિલદાર કહી શકાય, દુઃખીઓનો બેલી કહી શકાય એવું એનું વ્યક્તિત્વ એણે ઘડ્યું હતું. આ બાજુ બીજો ભાઈ જલાલ ખાન. એ જલાલ ખાન પોતે રાજકુંવર હોવા છતાં પોતાના મોટા ભાઈને પોતાના પિતાનું સ્થાન આપવા માટેની તત્પરતાવાળો, બહુ જ ગુણિયલ. એટલે જનરલી જે રાજાના ગયા પછી 2 ભાઈઓમાં ઝઘડા થાય અને 2 ભાઈઓ રાજગાદી મેળવી લેવા માટે જે એકબીજા ઉપર તૂટી પડતા હોય એની જગ્યાએ અહીંયા ચિત્ર ઊંધું બન્યું. ખવાસ ખાને આદિલ ખાનને કીધું કે શહેનશાહ તમારું નામ આપીને ગયા છે અને આમ પણ તમે મોટા દીકરા છો, તો હવે દિલ્હીના તખ્ત ઉપર તમે બિરાજમાન થાઓ. પ્રજા બહુ ચાહતી હતી એમને અને એટલે લોકો આદિલ ખાનના નામનો જયકારો કરવા લાગ્યા. જલાલ ખાન સ્વયં ઊભા થયા અને એમણે આદિલ ખાનને આ દિલ્હીના તખ્ત ઉપર બેસવા માટેની જે પિતાની આજ્ઞા છે એ બજાવવા માટે એણે વિનંતી કરી અને એણે પ્રજા સમક્ષ જાહેર કર્યું કે હું પોતે ઈચ્છું છું કે હું આ આદિલ ખાન નામના શહેનશાહનો નાચીઝ સેવક થઈને રહું. આખું ને આખું તંત્ર ગોઠવાયેલું છે, બધો વ્યવસ્થાક્રમ આયોજિત છે અને આદિલ ખાન ઊભા થાય છે. આદિલ ખાને ઊભા થઈ અને પોતાના ખવાસ ખાન આદિ સૈનિકોને અને આખી પ્રજાને એણે પોતાના પિતાના મૃત્યુ માટેની કેટલીક વાતો કરી કે આકસ્મિક મૃત્યુના કારણે પોતાના મનની અંદરમાં, પોતાના હૃદયની અંદરમાં કેવો ધક્કો બેઠો છે. અને પોતે પોતાના જીવનકાળ દરમિયાન જે લોકોને પણ ખ્યાલમાં હતું કે પોતે જે રીતે આ તખ્ત ઉપર પોતાના શહેનશાહ પિતાને બેઠેલા જોયા અને ત્યારથી પણ એની પહેલેથી પણ એને જે બંદગી તરફની એની રુચિ હતી એ આખી એણે વ્યક્ત કરી. પોતાના ભાઈને કહે છે કે જલાલ, અફઘાન કોમની બુલંદીનું અધૂરું સ્વપ્ન પૂરું કરવાની મારી કોઈ તાકાત જ નથી. સાચી તાકાત તો આ અમીર ઉમરાઓ છે, પણ એ તાકાતનો ઉપયોગ કરી શકીએ એવું પણ મારું દિલ નથી. પિતાજીએ તો પોતાની પાછળ પોતાના વંશજો ન ઝઘડે
એ માટે મને તાજ પહેરાવવાનું કહ્યું, પણ હું બહુ જ પ્રસન્નતાથી અને બહુ જ નમ્રતાથી સમજી વિચારીને હું મારો હક જે છે એ જતો કરું છું. અફઘાન શહેનશાહી રોજ બરોજ તપતી રહે એ જ મારી ખ્વાહિશ છે, અને હું એ કરી શકું એવી મારી કોઈ સમર્થતા નથી. જલાલ ખાન સમજે છે કે આનું વ્યક્તિત્વ જ ક્યારેય આ રીતે લડવા માટે સર્જાયું ન હતું, પણ તેમ છતાં પોતાનો મોટો ભાઈ છે એટલે વિનય કરે છે કે એ અશક્ય છે ભાઈ. પિતાજીએ તમારું નામ સૂચવ્યું છે અને હકની દ્રષ્ટિએ પણ તમે મોટા છો, તો તમે ગાદી શોભાવો. તમને એવું લાગતું હોય કે આ બધા યુદ્ધ વગેરેમાં તમારે ક્યાંય રસ નથી લેવો, તો કશો જ વાંધો નથી, તમે ગાદી શોભાવજો તમારા સેનાપતિ તરીકે. હું આ યુદ્ધ વગેરે તમારી જે આજ્ઞાઓ થશે અને જે આપણી અફઘાન સૈનિકોની જેમાં હિતની ધારણા હશે તે બધી જ વસ્તુઓ બજાવવા માટે હું તત્પર રહીશ. હું તમારો સૈનિક થઈ, તમારો સેવક થઈ અને હું આ રાજ્યની રક્ષા કરીશ. આપણને લાગે કે બે અફઘાન ભાઈઓ હોવા છતાં બંનેમાં ગુણોની કેટલી બધી ઉઘાડની ધારા હતી. પિતાના ગયા પછી આખું ને આખું દિલ્હીનું તખ્ત મળે છે, આખો ને આખો ભારત દેશ એ જેમના આધિપત્યમાં આવવાનો છે એવું સિંહાસન છે, અને તેમ છતાં એકબીજાને આપવાની હોડ લાગી છે. મા બાપોએ ખરેખર જો કંઈ આપીને જવું હોય તો આવું કંઈક આપી જવાની ધારણા રાખવી જોઈએ. પોતાના ગયા પછી પોતાના બાળકો એ પૈસા, સંપત્તિ, સત્તા આ બધા કરતાં કંઈક ગણું મહત્ત્વનું એકબીજાની લાગણીઓને જો ગણતા હોય તો સમજવું કે મા બાપ ખરેખર એ જીતીને ગયા છે, પોતે કંઈક આપીને ગયા છે. શેરશાહ ગમે તેવો હિંસક પાછળથી થયો, પણ એના જે મૂળિયાઓ હતા, હિન્દુસ્તાનની આર્ય સંસ્કૃતિની રગે રગની જે એની જાગૃતિ હતી એ બધી એના બંને દીકરાઓમાં જાણે ઉતરી હોય એવું આ પ્રજા જોઈ રહી હતી. પ્રજા સ્તબ્ધ હતી. આ જ પ્રજાએ હજી થોડાક વર્ષો પહેલાં મોગલોને જોયા હતા કે જેમાં દીકરો બાપની હત્યા કરનારો પણ બન્યો છે. એક રાજગાદી માટે બંને ભાઈઓએ તુમુલ યુદ્ધ છેડ્યું હોય એવા દ્રશ્યો પણ જોયા છે. આ જ પ્રજાએ રજપૂતોને એકબીજાને મરવા પડેલા છોડી અને પોતાનો જાન બચાવવા માટે ભાગી જનારા પણ જોયા છે. અને આ જ પ્રજા એ આજે એવું દ્રશ્ય જોઈ રહી છે જે ખરેખર આર્ય સંસ્કૃતિને છાજે એવું છે. આદિલ ખાન ના પાડે છે, જલાલ ખાન પણ ના પાડે છે, કોઈ તખ્ત લેવા તૈયાર નથી, અને ખવાસ ખાન ઊભો થાય છે. આદિલ શાહની વર્તણૂક પર પોતે આફરીન પોકારવા લાગે છે. એની આંખમાં આંસુ ઉભરાઈ આવે છે. તાજ માટે ભાઈ ભાઈની કતલ કરે, બાપ બેટાની કતલ કરે, અને એવા બધા વ્યક્તિઓની વચ્ચે આ સમ્રાટ શેરશાહના વારસદારો કેવી મોહબ્બત, કેવી ચાહના, કેવી દિલ દિલાવરી. ઊભો થઈને કહે છે કે મારા શહેનશાહ, જરૂર પડે ત્યારે આ બંદાને યાદ ફરમાવજો, આ તલવાર અને આ તલવારનો માલિક બંને આપના જ છે. અને આદિલ ખાન છેલ્લું સ્ટેટમેન્ટ આપે છે કે જુઓ, મેં મારા આખા જીવનકાળ દરમિયાન તમે બધા જાણો છો તલવારના બદલે તસ્બી ઉપર ભરોસો વધારે રાખ્યો છે. તસ્બી એટલે આપણે જેને નૌકારવાળી કહેતા હોઈએ એ ટાઈપની બંદગીનો પ્રકાર, એ તસ્બી જે લોકોમાં હોય છે. અંતે કલિંજરના એ કિલ્લાએ જલાલ ખાનની તાજપોશીના ખુશીમાં દીપકો ઝળહળાવ્યા. જલાલ ખાન તૈયાર થયો. અંતે એવું નક્કી થયું કે આદિલ ખાન અહીંયા નહીં રહે. આદિલ ખાન જે છે એ હાથીની સવારીએ કરી અને બિયાનાની જાગીરમાં જઈને રહેશે. એને રાજકાજમાં કોઈ કરતાં કોઈ રસ ન હતો, અને અહીંયા દિલ્હી વગેરેમાં સ્થાનોમાં રહી અને રાજકારણની કોઈ પણ ખબર એને મળે એવું એને જોઈતું જ ન હતું. એને નિવૃત્તિનું જીવન જીવવું હતું. એને ફક્ત ખૂણામાં રહીને બંદગી કરવી હતી, અને પોતે ત્યાંથી હિજરત લે છે.
આ બાજુ આખો એ જે દબદબાભર્યો શહેનશાહનો જનાજો હતો એ સહસ્રામ તરફ રવાનો થયો. બીજી બાજુ તાજપોશીનો સમારંભ શરૂ થયો અને જલાલ ખાન પોતાનું નવું નામ સલીમ શાહ એ ધારણ કરે છે. પોતે તાજ પર બેસીને સૌથી પહેલી ઉદ્ઘોષણા કરે છે કે મરહૂમ શહેનશાહના રાહના રાહગીર તરીકે હું આ તખ્ત ઉપર બેસું છું. એટલે પ્રજાએ કોઈ પણ જાતની ચિંતા, ભય કે ઉદ્વેગ રાખવાની જરૂર નથી. હિન્દુ અને મુસ્લિમો એ બંને મારા રાજ્યની બે આંખો રહેશે. જેમ એક તાબેદાર બેટો બાપના પગલે ચાલે એમ વાવ, કૂવા, નદી નવાણ, રસ્તા, ધર્મશાળા, જમીન, મહેસૂલ, રાજ્યની આબાદી આ બધું જ જેમ પિતાના સમયે ચાલુ હતું એ જ ધોરણે હવે પણ ચાલુ રહેશે. અને આ બધી જાહેરાતો પછીથી એ તખ્ત ઉપર એના નામના ખુતબા પઢવામાં આવ્યા. મસ્જિદોમાં એના નામની બાંગ પુકારવામાં આવી. મંદિરોમાં ઘંટનાદ થયા. મૂર્તિ પૂજક હોય કે મૂર્તિ ભંજક હોય, બંને માટે આ બાદશાહ એ એક સમ્રાટ તરીકે સાબિત થાય એવી વ્યવસ્થા તંત્રની જાહેરાત એણે આજે કરી હતી. બધું જ સામાન્ય થઈ ગયું. પણ રાજ્ય કોનું નામ? સત્તા એનું નામ છે કે જે સતત સળવળાટ લેતી હોય, જ્યાં ક્યારે પણ સતત સાતત્યપૂર્વકની શાંતિ ન હોય. આપણને એમ લાગે કે ચાલો બધું ખાધું પીધું ને રાજ થયું, પણ ના, કંઈક ને કંઈક સળવળાટ ન રહે તો પછી એ સત્તા કઈ રીતે કહેવાય. થયું એવું જ. આ જલાલ ખાનની બેનનો વર હતો. એ વર જે છે એનો હસબન્ડ એ આ બધી વસ્તુઓથી કેટલેક અંશે થોડો તકલીફદાયક હતો. મુબારિઝ ખાન એનું નામ. મૂળ મહત્વાકાંક્ષા એની એ હતી કે આ સલીમ શાહ જલાલ ખાન તો જે છે એ કેટલીક વસ્તુઓની અંદરમાં પોતે ઉલ્લસિત મનવાળો નથી. એનામાં એ ક્રૂરતા, આક્રમકતા નથી. અને એનો ભાઈ તો સાવ ખૂણામાં જઈને બેસી ગયો છે. એ તો બંદગી સિવાય કંઈ કરતો નથી. અને આ મુબરીઝ ખાન જે છે એણે તો મોગલોની સાથે પણ કામ કર્યું છે. એટલે એણે કત્લેઆમ થતી જોઈ છે અને એમાં જ એને રસ હતો. એને સત્તા મેળવવી હતી. એનાથી આ ભાઈ ભાઈની સુલેહ સમજાતી ન હતી, મગજમાં બેસતી ન હતી. એટલે એણે રમતો રમવાનું શરૂ કર્યું. થોડા દિવસ થાય એટલે સલીમ શાહ પાસે જાય અને સલીમ શાહ પાસે જતાં એ થોડી કાનભેરણી કરતો રહે કે આપણા બધા જ સૈનિકો ધીરે ધીરે એ આ બિયાના જઈ અને શાંત થતા જાય છે. જો સૈનિકો જ શાંત થઈ જશે તો પછી સત્તાનું શું થશે? કોઈ પણ આવીને અડપ કરી લેશે. આ ક્યાંક ને ક્યાંક બિયાનાની અંદરમાં આ સમ્રાટની વિરુદ્ધને કેટલીક તૈયારીઓ ચાલતી હોય એવો મને અંદેશો લાગે છે. આવી વાતો ડાયરેક્ટલી ઇનડિરેક્ટલી એ સલીમ શાહના મગજમાં નાખતો ગયો. પોતાની બેગમ, સલીમ શાહની જે પત્ની છે એના પણ મગજમાં નાખતો ગયો. ઔરતનું દિલ હોય એટલે એને નફા નુકસાન વગેરેની ગણતરી ક્યારે ન હોય. એણે પોતાના પતિને વાત કરી. એના પતિએ પણ કહ્યું કે મને આ ઘણી બધી વાર મુબરીઝ ખાન આવું કહીને ગયો છે, પણ આ અશક્ય છે. આ કઈ રીતે શક્ય બને? મોટો ભાઈ તો ઓલ્યો છે. જો એને દોલત ઉપર દિલ હોત તો આજે તખ્ત ઉપર બેસી જ ગયો હોત. એ કેમ સ્વેચ્છાએ બધું ત્યાગીને ત્યાં જાય? અને ખવાસ ખાન એ તો બાપુનો સૌથી પુરાણો સેવક છે. લોકો એને પૂજે છે. એમની ઉપર શંકા રાખવું એ તો આપણા પોતાના પગ પર કુહાડા મારવા જેવું થાય. લીલા પથ્થર પરથી જેમ જળબિંદુ સરી જાય એમ એના મન પરથી આ વાત ઉતરી ગઈ. પણ હંમેશા કેટલીક કીધેલી વાતો એની કેટલીક નાનકડી અસરો, છાપ એ હંમેશા મન પર રહી જતી હોય છે. સાપ આખો ને આખો નીકળી જાય પણ એનો લીસોટો ક્યાંક ને ક્યાંક રહી જતો હોય છે. એકવાર ઘટના એવી થઈ કે કાબુલ તરફનો એક ગુપ્તચર આવ્યો. એની પાસે કેટલાક મહત્ત્વના સમાચાર હતા અને એણે એમ કહ્યું કે મારે ખવાસ ખાન સાથે આ મંત્રણા કરવી છે. સલીમ શાહ પોતે તખ્ત ઉપર બેઠો છે, શહેનશાહ છે પોતે, પણ પેલો સૈનિક જે છે
એ આ સલીમ શાહની તખ્તપોશી થઈ ત્યારે હાજર ન હતો, એ તો કાબુલ રહેતો હતો અને પોતે અત્યાર સુધી ખવાસ ખાન સાથે એણે કામ કર્યું છે. હવે કેટલી ગુપ્ત માહિતીઓ છે. એણે એમ કહ્યું કે શહેનશાહ, હું આપને કહી દઉં, ના નથી, પણ મારે સૌથી પહેલાં ખવાસ ખાનની સાથે મસલતો કરવી પડે. અને ખવાસ ખાન એ સમયે હતા બિયાના. એ તો ત્યાં આદિલ ખાનની સાથે બંદગીઓમાં જોડાયેલા હતા. એમને 1 વાર 2 વાર કહેણ મોકલવામાં આવ્યું, પણ એ કદાચ આ ગંભીરતા સમજી ન શક્યા. જેણે કહેણ કહ્યું એણે કદાચ પૂરું ન કહ્યું, એટલે એ આવ્યા નહીં. અને એ સમયે પેલા મુબરીઝ ખાનની કીધેલી વાત જે છે એ અચાનક એ જહેનમાંથી બહાર આવી. અને હવે આ સલીમ શાહ એક એવું પગલું લે છે કે જે આત્મઘાતક બનશે. આ મુબરીઝ ખાન કંઈક એવી ચિનગારી લગાડશે જે જ્વાળા બનીને ઊભી થશે. બે ભાઈઓ જેના લોકો દ્રષ્ટાંતો લેતા હતા, એ બે ભાઈઓ હવે જ્યારે એકબીજાની સામે આવશે. ખવાસ ખાન કે જે સત્તાનો વફાદાર હતો, એ જ્યારે સત્તા સિંહાસન એની ગડબડોની અંદરમાં જ્યારે જોડાશે ત્યારે શું પરિસ્થિતિ થશે? શેરશાહે ઊભા કરેલા આખાને આખા સામ્રાજ્યની હાલત શું થશે? શું આ બે ભાઈઓ અંદર ઝઘડી અને પોતાના પિતાએ કરેલા આટલા મોટા પરાક્રમ ઉપર પાણી ફેરવી દેશે? આ બધા પ્રશ્નોની વાતો માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના ગવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.